2009માં જ્યારે હું પહેલી વખત આવ્યો ત્યારે આવા નાના નાના ભૂલકાઓ હતા અને દીકરીએ કહ્યું કે આજે એમાંથી 15 જણા તો પોતાના પગભર થઈ ગયા. આ તમારા બાળકો તમારા માટે હજી બહુ નાના છો, પણ તમારા માટે બહુ એક મોટી તક છે કે શિક્ષણ હશે તો જ તમારું જીવન સમૃદ્ધ કરી શકશો. એટલે આજે કોઈ વસ્તુ નથી એવું માનીને જીવન નહીં જીવવાનું. આપણી પાસે આપણી પોતાની જાત છે અને આપણી જાતે આપણે મજબૂત થવાનું છે. અને ફક્ત એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખશો અને સારી રીતે ભણશો તો તમે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં કશું પણ કરી શકશો. એટલે અમારી ઈચ્છા અને ભાવના એવી છે બધાની, કવિતા ફાઉન્ડેશનની, કે તમે જીવનમાં ખૂબ આગળ આવો અને તમે જૂના કિસ્સા સાંભળશો, વાતો એ બાળકો આવે ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે એ બાળક પહેલાં શું હતા. એક બે બહેનો હતી અને એ બહેનો શરૂઆતમાં એક અક્ષર ન બોલે, જ્યારે પણ મળીએ કે વાતો કરીએ ત્યારે. આજે એ બહેનો પગભર થઈને આગળ જતી રહી. એવા કેટલા બધા બાળક છે. બે ભાઈઓ હતા અને દીપકનો કેસ કહું તો શરૂઆતમાં એ એકદમ ખૂબ ઓછું બોલે, એને ખૂબ પૂછે તો પણ ન બોલે. હવે ધીમે ધીમે થઈને એક ડિપ્લોમા થયો. આજે એને કહેવું પડે કે બેટા ઓછું બોલ, એટલું બધું બોલતો થઈ ગયો. અને આજે મિકેનિકલમાં ડિપ્લોમા થયો, હુન્ડાઈમાં એને જોબ મળી અને હમણાં રિસન્ટલી એ આઇસલેન્ડમાં કિયા ગાડીમાં એન્જિનિયર તરીકે જોડાયો. એટલે સ્કાય ઇઝ ધ લિમિટ. ઉપર આખું આકાશ આપણું છે અને નીચે આપણે છીએ. એટલે આપણે આકાશને આંબવાનું. મારી ખૂબ ખૂબ શુભેચ્છા. સરસ કરજો.